કાંકરેજના થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ. મતદાન મથકે મતદારોની મતદાન કરવા કતાર લાગી. 10 ખેડૂત વિભાગ અને 4 વેપારી વિભાગના ડિરેક્ટર માટે મતદાન. ભાજપ સામે ભાજપની પેનલ મેદાને. 5 વાર થરા માર્કેટ યાર્ડના ચેરમેન રહી ચૂકેલા ભાજપના અણદા પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા અણદા પટેલે પોતાની પેનલ બનાવી ઉતારી ચૂંટણીમાં. મતદાન મથકે 1 ડીવાય 6 પીઆઈ 12 પીએસઆઈ 150 પોલીસ બંદોબસ્તમાં. સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન. થરા માર્કેટ યાર્ડની મતદાનના દિવસે ખૂબ ઉત્સાહપૂર્વક પરિવર્તન માટે દરેક મંડળીના સભ્યો મતદાન માટે ઉત્સાહથી મતદાન કરવા આવી રહ્યા છે. એ અહીં માહોલ ઉપરથી પણ આપણે દેખાઈ આવે છે. એના ઉપરથી અમને દૃઢ વિશ્વાસ છે કે પરિવર્તન પાકું જ છે અને મતદાન ખૂબ શાંતિપૂર્વક શાંતિસર માહોલમાં થઈ રહ્યું છે. નું ઇલેક્શન યોજવામાં આવ્યું છે. ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસને સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય. હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે. ટોટલ 6 જેટલા પીઆઈ 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે. તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે. સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે. કારણ અહીંયા માર્કેટ યાર્ડની ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે. અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વ્યાપારીઓ માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે. સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે. આજે તાલુકા એપીએમસી થરાનું મતદાન ચાલુ થઈ ગયું છે. લગભગ 4860 જેટલા મતદારો છે. મતદારો પણ ખૂબ ઉત્સાહભેર મતદાન કરવા આવી રહ્યા છે અને આજે એક સુંદર શાંતિ વાતાવરણમાં મતદાન થાય. અને બીજું તો કહું કે પ્રશાસને રજિસ્ટ્રાર સાહેબ હોય કે પોલીસ હોય ડીવાયએસપી સાહેબ બહુ સરસ વ્યવસ્થા કરી છે. શાંતિ મતદારો પણ શાંતિથી નિર્ભય થઈને મતદાન કરી રહ્યા છે. એને ખૂબ સારી વ્યવસ્થા છે અને બધા ઉમેદવારો જેને પણ વધારે મતદાન મળશે એ જીતશે અને ખૂબ સારી રીતે મતદાન કરી. એપીએમસીની ચૂંટણીમાં કાંકરેજ તાલુકાના ખેડૂત વેપારીઓ અને જાહેર જનતા જનાર્દન આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલને વિજયી બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે. હું માનું છું કે આવતીકાલે જ્યારે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થશે. 2025ની સામાન્ય ચૂંટણીમાં
કોંકરેજ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ ખૂબ શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે અને લોકોમાં જે પરિવર્તન પેનલ પ્રત્યેનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ દેખાય છે. આ લોકશાહીના પર્વમાં આપણે લોકશાહીની સાચી ઉજવણી કરીએ, પોતપોતાની ઈચ્છાથી સૌ સ્વતંત્ર રીતે વોટ આપી અને અત્યારે આ ઉજવણી કરે છે. અને જે ખેડૂત ભાઈઓ અને જે વેપારી મતદાર ભાઈઓ છે એનો જે ચુકાદો આવશે એ સૌ કોંકરેજ તાલુકાની જનતાને શિરોમાન્ય છે. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગીર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે ત્યારે અમોને સંપૂર્ણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર સ્પષ્ટ બહુમતીથી જીતવાના છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને ભારતીય જનતા પાર્ટીની પેનલ જ્યારે સ્પષ્ટ બહુમતીથી માર્કેટની અંદર જીતવાની છે ત્યારે હું આ વિસ્તારના કાંકરેજ તાલુકાના થરાનગરના તમામ ખેડૂતો વેપારી ભાઈઓ માટે આ દિવસ સુધી જે સુવિધાઓનો અભાવ રહ્યો છે એ તમામ પ્રકારની સંપૂર્ણ રીતે શ્રેષ્ઠતમ સુવિધાઓ આ વિસ્તારના ખેડૂતોને મળી રહે એ બાબતની અંદર ભારતીય જનતા પાર્ટી સંકલ્પબદ્ધ છે. અમારા સંપૂર્ણ પાર્ટીના પેનલ ટુ પેનલ તમામ મતદારો પોતાનું મતદાન કરી રહ્યા છે એ બાબતમાં અમને ખૂબ હરખ અને ખૂબ આનંદ છે. જય હિન્દ, જય ભારત.